Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
વાળી ગાડી કરી જાવ કેવું બોલે ખબર છે કદાચ બાપ કદાચ જો બાપ મને કોઈ ટપોર માં દીકરા જો ટપોર માં તો તારા રૂડિયા કોઈ જો જોડી લઈ જાવ કે હું જો જાવ કે તો મારા દીકરા સુગડિયા તારી ગાડી લઈ હું જોડી લઈ જાવ કરી જાવ
કરતી હોય તો પાટલી સરકાર જો ખંકારો ન કરે તો પાટલી સરકાર ગાડું ગરમ પડી જાય સજા જવા દીકરા સુનિયા એ જગતનું દીધેલું ફૂટે બાદ એ જગતનું દીધેલું ફૂટે તો આજ મારી સતીની સાવડા કેવા એ મારું દીધેલું જો ફૂટે કેવડા બા એની જોડીલામાં વેચી બંધનું કોઈ ધાડે કાળો લાગ લાગે હો એ બા એ મારું સુનિયાનું માતા રાજા ચાલુ કરવા ચોટી ના ડુંગરીએ માતા રાત ડમર વાગે
અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. બાલ પાટિયાઓને પણ તમે મારા બાળકો છો માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ? મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું? તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચાંદમૂળને મારા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખિયા તમારા પારે આવશે
એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. લીલા ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હાલા, ચાલ લે. હું દુખિયાના દુઃખ મટાડીશ.
દેને મને ભાઈ ની મૂર્તિ નો દે ભાઈ અરે રાક્ષસ, વિડિયો ઉતાર તું મને ભાઈ શા માટે રંજાડેસ? આખો જને ભાઈ જો. ભાઈ હું તો ચામુંડમાનો પૂજારી ભાઈ ને છું. મને વિડિયો ઉતાર અરે આપ અહીંયા બે અહીંયા કોની પૂજા કરી દે ને રહ્યો ભાઈ છો? ને હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવજે. અને કોઈ નહીં બચાવે અરે આજે. મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. લાવ, આ રાક્ષસના મરદાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. ઓ બીજો અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. આમ મારો કયો હગાવું આમ કે મોમાં બેઠો ઓકળા લે જાઓ જાઓ આવો ખોકા મને ગાય ગાયો રોજા બોજા ગાડી નાખજો એ આ ભૂકો आज हमारे दी हुई है ले बताना ने पूरी दी हुई है लाइन के भाई जय माया काम हो आवे काम हो आवे नहीं काम हो आवे आपने काम हो आवे और काम हो आवे जगत में ओए रविड़ा काम हो आवे તમે એટલો પૈસો હોય પૈસો કામ ન આવે ને તૈયાર આમ રે એ ઊંચો રાખે આમ અહીંયા પર રાખો ને આમ સામે વઈ જા ના ના
રમાશે મામે વઈ જાય અહીંયા વઈ જાય એ કામ જા મારા લોકોની ફરમાઈશ છે. આ વઈ જાય અહીંયા ન જાય બે વખત રાડું કી પાડે ગામ પણ ઊભી હેઠી મારી પાસે ફરતાઈ નહીં. લગીએ જોતા ધીરે 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 કેડી મારી પાસે સવા મેકનો કુતરી આવું આવું કાઢી ભલા ભલા સવારે મોત હોય અને ઈ જે પતરી કાઢે લેવા જાય ભલા ભલા એમાં કઈ ખાતું હોય મુખ્ય પાવા માંગ્યો હોય તારું બાપ તારા આટલું બધું રોવાય નહીં મારા દીકરા મારા વતનમાં આટલું બધું રોવાય નહીં હું તારી માં જ છું ને હું તને હિંચકો નાખું મારા દીકરા હું તારા હાલરડા ગાવ બેટા હું તારા હાલરડા ગાવ એવો દરિયો રે ડોલે રે માજા મારા તનનો એવો દરિયો રે ડોલે રે માજા મારા તનનો
આંગળી બેગડી તો જગતની માલિકો જો આંગળી બેઠું નહીં દે તો છોટી નાનું ગાંડું ધરમ ચાબુન પડી જાઓ હે મારી પોકાર તોડીને આવી દોડતી મારી પોકાર તોડીને આવી દોડતી કહે કોઈ જોડી લઈ આવું તારે કદા હિલા કેવો મારા ઘર ના જાય તો મેં અમારા કાજે તું હિલા રાજ કદા તમારી જોડી લઈ આવું છે તમારા કરતા વાજી પડી જાય હવે એની તમારે જોડી લઈ જાવું ને કોઈ તાજે બરોબર અમારે તેરી બોલો હિલા કે છોટા હાથ હાથ મેં અમારા કાજે હલાના ગાડીઓ અને કદા મારા હિલામાં જો ભૂલી જાય આ જગત માર્ગમાં કે એને ભૂકો લોને એની તો મને જોડી લઈ જાવું ને કોઈ તાજે બરોબર અમારે તેની મારી જોડી લઈ જાવું કેવું બોલે ખબર એમ કે હે મારા દીકરા કાળિયા જા જા દુનિયાને ગમે તે ઘૂરે આયો જા દીકરા તો જગતની મારી ગોળ તો તારો વાહો આઈ તો આવું ને હે તો જોડી નાનું ગાડું ગરમ ચાલુ કરી જાઓ મારી મનને બેલડી મને ગમતું હોય અને ઈ અમારી જોડી કરી જાવું જો આયો ગાડીઓ હાલના હેલો હે અને તો ઈ અમારી જોડી કરી જાવું જો હંકાર નો કરે ને હે તો જોડી કરી જાવું ને કોઈ ગાડી ના ઉડી ગયો મારી પોકાર તોડીને આવી દોડતી જો તું આયલો છે બધા જો તું આયલો જા તો તારો વાહો તું આયલો હે તો જોડી કરી ગાંડું ગરમ ચાબુન પડી જાય મારી જોડી લઈ જાઉં કે માયા રૂપિયાનો કાર ફૂટી જાય કે માયા રૂપિયાનો કાર ફૂટી જાય મારી જોડી લઈ જાઉં મેળો કે એનો મારી જોડી લઈ જાઉં ને એક ખબર પડી જાય તો તારી બાવળ કેદી નથી કે છોડ દેવા જાવ ને હવે ચલો ફૂટી જાય કાલે રમલાની જોડી કરી જાઉં ને હે મારી પોકાર તોડીને આવી દોડતી મારી દાદા મારા દીકરા સુરેલિયા એ કદાચ જગતનું દીધેલું ફૂટી જાય બાપ હે એ કદાચ જગતનું દીધેલું ફૂટી જાય બાપ પણ એકવાર મારી છોટી જાની સાવધાનું દીધેલું તો ફૂટવા દે ને બાપ એ તેની ઊંચા ખોલે હેડી મને છોટી જાની સાવધાને કરો લાગે ને બાપ બોલો બાપ એ બોલો મારી છોટી જાની સાવધાન છે બોલો બાપ મારી
વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દેવી વાત, એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી,
આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું તો કોઈ પાર નહીં આવે દેવી. પ્રભુ, તમારે મારી વિનંતી માન્ય રાખવી જ પડશે ને આને સજીવન કરવો જ પડશે. જો તમે આને સજીવન નહીં કરો તો પીળી પાંખની ભમરી બનીને જટામાં ઘૂસી જઈશ. આ મારી હઠ છે પ્રભુ. દેવી હઠ લીધી છે. સ્ત્રી હઠ, બાળક હઠ. હઠ લે એટલે એને સજીવન કરવો પડશે. ભસ્મ કણકણ અમીના કૂપ લઈ સજીવન કરવું. અરે પ્રભુ, મને સજીવન કરવાનું કારણ શું? અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હઠ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીના કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જાઉં એની પાસે. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચડાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના ભલો મારી માટેની સરકાર ખોરડને ભલો બાપ. એ મારા મંડળના બાલુડાઓ, કદાચ આ માટેના ધરાવાળી ખોરડને દીકરા યાદ તો કરો. એ કદાચ આ માટેના ધરાવાળી ખોડિયાને કદાચ યાદ તો કરો. અને આમ જો દીકરાઓ ભોમાં ભાલા ન બેરું તો મનીષના કાંઠે રમનારી માટેના સરકાર ખોરડને જેવું ધરા મનો કેવા. ભલો ભલો મારી માટે સરકાર ખોલને ભલો. મડર થાય તો તને સોનેની ગણમાં લાગે. મડર થાય તો તને સોનેની ગણમાં લાગે. પણ મારી માટે સરકાર ખોડને સૂકે, મારી ગોડીની જ્યારે સૂકે અને ઘરના હારે આ તૂટે ને તો માજો કે માટેની સરકાર ખોડને બોલી દે. મારી માટેની સરકાર ખોડલ સૂચીએ. એ મારા મંડળના બાલુડાઓ, કે કદાચ મારા નામની રમતું શમશાનમાં જઈને માંડો. કદાચ મારા નામની રમતું શમશાનમાં જઈને માંડો. અને દીકરાઓ એકવાર આ માટેના ધરાવાળી ખોડીને યાદ તો કરો. અને આમ જો ભણમાં ભાલા નો બેરું તો માટેના ધરાવાળી ખોડલ કોઈ પૂજશે નહીં. આજે
ઘરેની બલીમાં 999 તો જો કદાચ 9 લાખ ને 99 મસી કમાન અને આમ જો મારીનું ટેમ્પો પર જવા દો તો માટેને ઘરામાં બેઠેલી માટેની સરકાર ખોરણથી હોય ઓળખશે નહીં તેથી મારી પાટેલી થોડી કેવું બોલે ખબર હે કે મારા દીકરા દુનિયાની બાજુ કદા તો તું એકલો થઈ ગયા ને દુનિયાની બાજુ તું એકલો થઈ ગયા અને તેથી મારી પાટેલા ધરા આગળ નજર કર દીકરા નજર કરતા અને જો તારી વાહે નો આવ્યું ને જગતની મારી હું તને રાજા કરી નો રખડાવું ને તો પાટેલી સરકાર બની જાય દીકરા મનસિયા કે કદાચ તારા પોતાના તારા વેરી બને કદાચ તારા પોતાના તારા વેરી બને અને આમ જો દીકરા પારકાને તો લઈ આવું પણ તારા પોતાનાને જો રોતા રોતા તારા કાને ન લઈ આવું ને તો તારા કાને રમનારી માટેની સરકાર ખોરણની કોઈ પૂજશે નહીં ભલો ભલો મારી માટેની સરકાર ખોરણ